ગુજરાત સરકારનો બોલતો પોપટ અને ગુજરાત સરકારની નાજાયજ ઓલાદ એટલે કે ઇન્ડેક્સ બી. નાજાયજ શા માટે નાજાયજ? એટલા માટે કે આ ઇન્ડેક્સ બીને તેનો બાપ ગુજરાત સરકાર છે કહેતા શરમ આવે છે. એસીબીમાં તપાસ ચાલી રહી છે રિક્રુટમેન્ટની અંદર થયેલા ભ્રષ્ટાચારની. ત્યારે અમને કેટલાક મિત્રો જે પત્રો લખી રહ્યા છે, જે માહિતીઓ આપી રહ્યા છે, વાયબ્રન્ટ ગુજરાતની તપાસ કરો, G20ના પુરાવા છે, અહીંયા હિસાબનો આટલો ગોટાળો છે, ભૂતકાળમાં આટલા કાંડ થયા છે, આ તમામ માહિતી મોકલી રહેલા મિત્રોને એક અપીલ કરવી છે. રિક્રુટમેન્ટ પ્રોસેસમાં તમે ઉમેદવાર હતા અને તમારી સાથે કાલમેલ કરી અન્યાય કર્યો છે આ ઇન્ડેક્સ બીના ભ્રષ્ટ બાબુઓએ, ત્યારે બેઠેલી કમિટીમાં આઈએસ અધિકારીઓએ, એવી તમે મને માહિતી આપી રહ્યા છો, ત્યારે મારે તમને પણ એક અપીલ કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત સરકારની એક સંસ્થા છે, વર્ષ 1979માં તેની સ્થાપના થઈ છે. તેનું નામ છે ઇન્ડેક્સ બી. ખૂબ જ સારા ઉદ્દેશ્ય સાથે સ્થાપના કરવામાં આવેલું આ નાનકડું રજવાડું ઇન્ડેક્સ બી, કે જેને જયનારાયણ વ્યાસ દ્વારા સ્થાપવામાં આવી હતી, કારણ કે તે પહેલાં આમાં જોડાયેલા હતા. આ તમામ ભૂતકાળ તમે સમજી ગયા છો, અને જે લોકો મને માહિતી આપી રહ્યા છે, ચિઠ્ઠીઓ મોકલી રહ્યા છે, પત્રો લખી રહ્યા છે, અને હું જ્યાં બેઠો હોઉં છું ત્યાં પણ તમે મને ચબરખી મોકલી રહ્યા છો, તો મારે તમને આજે અપીલ કરવી છે. સૌ પ્રથમ વાત કરી લઈએ રિક્રુટમેન્ટ પ્રોસેસની, એટલે કે ભરતીમાં થયેલી ગોબાચારી અને ગોટાળાની. તો એ નવજીવન ન્યૂઝે બખૂબી પુરાવા સાથે પ્રસિદ્ધ કરી અને બતાવ્યું છે. જનરલ મેનેજર, ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ અને જનરલ મેનેજર આઈટી, આવા કેટલાક કૌભાંડો થયા હોવાની બૂ આવી રહી છે આ સંસ્થામાંથી, અને એસીબી કેટલીક બાબતોને લઈ તપાસ પણ કરી રહી છે. ત્યારે અન્ય ભરતીની તપાસ ક્યારે કરશે? ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ચૂંટણીમાંથી નવરા પડશે ત્યારે કરશે એવું મને લાગે છે, કારણ કે મુખ્યમંત્રી એટલા નિષ્ઠુર પણ નથી કે આટલી નાજાયજ ઓલાદની અંદર બેઠેલા, સંસ્થાની અંદર રહેલા લોકોને આટલી છૂટછાટ આપે અને તેમની કામગીરીને બિરદાવતા રહે કે તમે કૌભાંડ, ભ્રષ્ટાચાર અને ગોબાચારી કરતા રહો. આ રાજ્યનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમારી સાથે છે. આવું નહીં થાય મને લાગે છે, આશા છે ત્યાં સુધી કાર્યવાહી તો ચોક્કસ થશે. હવે જે લોકો મને પત્ર લખી રહ્યા છે તેમાં અનામી પત્રો આવી રહ્યા છે, જેમાં કોઈ નામ નથી. અનામી પત્રોની અંદર તમે મને જે વિગતો આપી રહ્યા છો તેના પર મારે ભરોસો કેવી રીતે કરવો એ મોટો સવાલ એક માધ્યમ તરીકે, એક પત્રકાર તરીકે થાય. પરંતુ છતાં અમે તપાસ કરતા હોઈએ છીએ કે તમે આપેલી માહિતીની અંદર સત્યતા, તથ્યતા કેટલી, ચકાસણી કેટલી, અને આ અમને પરવડે તેવું નથી, કારણ કે મોંઘવારી ખૂબ છે. અમારે પણ પુરાવા મેળવવા માટે ક્યારેક નૈવેદ્ય ધરાવવા પડે, ક્યારેક પૈસા આપવા પડે, તો ક્યારેક આરટીઆઈથી માહિતીઓ મેળવવા માટે મહિનાઓ સુધી ચપ્પલના તળિયા ઘસવા પડે. માટે મહેરબાની કરી તમે અનામી રીતે માહિતી ના મોકલો, અને નામ સાથે મોકલો. એક પત્રકાર તરીકે, એક જવાબદાર માધ્યમ તરીકે નવજીવન ન્યૂઝ તમારી ગોપનીયતાની જાળવણી કરશે. એક પત્રકારને જે સત્તા છે તે એ છે કે તે પોતાના સૂત્રનું નામ ગુપ્ત રાખી શકે, એ ચાહે ત્યાં સુધી અને ચાહે તે જગ્યા પર. એટલે ક્યારેય આપનું નામ નવજીવન ન્યૂઝ અમારા સૂત્ર તરીકે ક્યારેય નહીં બહાર આવવા દે, તેની પણ બાંહેધરી આપે છે. હવે જે લોકો ચબરખી અને ચિઠ્ઠી મોકલે છે, જ્યાં તુષાર બસિયા હોય ત્યાં ચબરખી મોકલવાથી તમને ક્યાંય ન્યાય નથી મળવાનો. તમને ન્યાય મળશે તો આ ગુજરાત રાજ્યના ન્યાયતંત્ર પાસેથી, આ દેશના ન્યાયતંત્ર પાસેથી, એટલે કે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં તમે જશો અને તમને લાભ મળશે કે નહીં મળે એ તો પછીની વાત છે, પરંતુ ન્યાય જરૂરથી મળશે. જે ભરતીની અંદર ગોબાચારી થઈ છે, તમને જવાબો મળી રહ્યા છે ગોળ ગોળ કે તમે મેરિટમાં પ્રથમ ક્રમે હતા, પરંતુ વેઇટિંગ લિસ્ટમાં હોય અને તમામ લોકોએ નોકરી જોઈન કરી લીધી હોય, તમને નોકરી મળવાને પાત્ર નથી. તો એ લોકોને પણ હું કહેવા માગું છું કે તમે નવજીવન ન્યૂઝનો સંપર્ક કરી અને પુરાવા મેળવી લો છો, પછી બાદમાં તમને આવા જવાબો મળે છે તમારી અરજીના, એ પણ હું જાણું છું. આ વાત કહેવાનું તાત્પર્ય માત્ર એટલો કે તમારા હકની, તમારી ન્યાયની લડાઈ માટે નવજીવન ન્યૂઝ કટિબદ્ધ છે. કારણ કે નવજીવન ન્યૂઝ જ્યારે આ સમાચારને બ્રેક કરી રહ્યું હતું ત્યારે જાણતું પણ ન હતું કે આ લોકો આવશે અને અમને મળશે અને અમને પુરાવા આપશે અને અમારી પાસેથી પુરાવા લઈને પણ જશે. ફાઇનલ મેરિટ લિસ્ટ બન્યું નથી, માટે અમે કેટલાક ઉમેદવારો આવ્યા છે તેને ફાઇનલ મેરિટ લિસ્ટ આપી નથી શક્યા. બન્યું નથી એ હું એટલા માટે કહી શકું છું, મારી પાસે સત્તાવાર જવાબ ઇન્ડેક્સ બીએ આપેલો છે. ખેર, આ વાત થઈ રિક્રુટમેન્ટ પ્રોસેસની. હવે એ લોકોની વાત કરવી છે જે નામ નથી આપતા, પુરાવા નથી આપતા, કાગળ પણ નથી આપતા, અને માત્ર ને માત્ર
ચિઠ્ઠી ચબરખી અને કોઈ કાગળ લખી અને છૂટી જાય છે તેમને કે આ ભ્રષ્ટાચારની લડાઈમાં તમારા સહયોગની જરૂર છે. આ સહયોગ તમે નવજીવન ન્યૂઝ કે તુષાર બસ્તિયાનો નથી કરી રહ્યા. આ સહયોગ તમે આ રાજ્યની જનતાનો, આ દેશની જનતાનો, આ માભોમનો કરી રહ્યા છો. કારણ કે આવા ગદ્દારો, ભ્રષ્ટ અધિકારીઓ જ્યાં સુધી આવી સંસ્થાઓમાં આપણા રાજ્યની સિસ્ટમની અંદર બેઠા છે ત્યાં સુધી તમને તો ઠીક છે, તમારા આવનારી પેઢીના બાળકોને પણ ન્યાય નહીં મળવા દે. નોકરીઓ આ જ રીતે વેચાતી રહેશે, લાણી થતી રહેશે અને તાગડધીના થતા રહેશે. કરોડો રૂપિયાના તાઇફામાંથી સેંકડો રૂપિયાની કટકી થતી રહેશે. આ બધું તમે જ મને કહી રહ્યા છો. અને વાઇબ્રન્ટ ગુજરાત માટે જે મિત્રો માહિતી આપી રહ્યા છે તેનો ખૂબ ખૂબ આભાર અને સલામ વ્યક્ત કરું છું કે તમે તમારા નામજોગ નામ સાથે અને મને મુલાકાત પણ આપી રહ્યા છો. આ જ પ્રકારે અન્ય સાથી મિત્રોની પણ આશા રાખીએ કે મુલાકાત આપતા રહે. આટલી જ અપીલ હતી. વધુ વિગતો સાથે ફરી મળીશું. કૌભાંડોનો પર્દાફાશ, પડદા પાછળની કહાની, રાજકીય વિશ્લેષણ હોય કે કોઈ ન બોલે તેવી વાત નવજીવન ન્યૂઝ બોલે છે. માટે આ ચેનલ તમારી છે, તમારો અવાજ છે અને તમારા અવાજને બુલંદ કરવા માટે બીજું કંઈ ન કરી શકો તો કંઈ નહીં. આ ચેનલને વધુને વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે